different logical layers of the software, જે total 6 logical layers છે. ફર્સ્ટ that is presentation manager, મતલબ કે યુઝર ઇન્ટરફેસ, યુઝરની સામે જે કંઈ પણ ડિસ્પ્લે થાય છે એને આપણે શું કહીએ છીએ તો કે યુઝર ઇન્ટરફેસ. અને આ જે યુઝર ઇન્ટરફેસ છે એનું કામ શું તો કે યુઝરને આપણે કેટલું ફ્રન્ટ એન્ડ ઉપર દેખાવા દેવું છે, બરાબર છે. તો એને કહેવાય છે પ્રેઝન્ટેશન મેનેજર. અથવા તો આપણે ટેકનિકલી કેવું હોય તો એવું કહી શકીએ કે ઇટ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરફેસ ઓફ ધ એપ્લિકેશન. મતલબ કે એપ્લિકેશનનો જે ઇન્ટરફેસ છે એનું ડિઝાઇનિંગ પાર્ટ જે છે એ ડિસ્પ્લે જે કરે એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટેશન મેનેજર. સેકન્ડ દેટ ઇઝ પ્રેઝન્ટેશન લોજિક. હવે પ્રેઝન્ટેશન લોજિક એટલે શું તો કે જે ડિઝાઇન આપણે ક્રિએટ કરી, બરાબર. તો દાખલા તરીકે અત્યારે તમે લોકો સાથે સાથે તમારે HTML ની જ આપણે વાત કરીએ, એક્ઝામ્પલ હું HTML લઉં. HTML માં તમે ફોર્મ ક્રિએટ કરો તો તમે જયારે HTML નું પેજ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ કરો એટલે ફોર્મની ડિઝાઇન છે એ આવે કે નેમ લખેલું હોય, એડ્રેસ લખેલું હોય, આટલી વસ્તુ જે છે એ તમારી સામે ડિસ્પ્લે થાય. અને એમાં તમે કંઈ પણ જે વેલ્યુ આપો તો એ વેલ્યુ ઉપર આપણે કઈ એક્ટિવિટી કરવી હોય અથવા તો એ વેલ્યુને આપણે ક્યાંય પ્રોસેસ કરવી હોય તો આપણે શું કરીએ તો કે એને કોઈ એકાદ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લઈ જાય. તો સેમ આપણે અહીંયા J2EE માં કરશું. તો પ્રેઝન્ટેશન લોજિક એટલે શું તો કે તમે બે ટેક્સ્ટ બોક્સ મૂક્યા, બે લેબલ લીધા, તો આ બધું જે ડિઝાઇનિંગ પાર્ટ કર્યું એ શું થયું તો કે ધીસ ઇઝ યોર લોજિક. દેખાણું એને શું કહેવાય પ્રેઝન્ટેશન મેનેજર. તમે આ જે કંઈ પણ ફોર્મ ક્રિએટ કર્યું, HTML ના ટેગ્સ લખ્યા, એને શું કહેશું આપણે તો કે પ્રેઝન્ટેશન લોજિક. અને આ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે એપ્લિકેશન ડિપેન્ડન્ટ. શું કામ? કારણ કે આપણે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન જ્યારે ડેવલપ કરીએ તો અલગ અલગ એપ્લિકેશન માટે આપણે અલગ પ્રકારનું જે છે એ આપણે એને રિલેવન્ટ ડિસ્પ્લે એટલે કે આઉટપુટ આપણે જે છે એ જોતું હોય. એ આઉટપુટ જોતું હોય તો એના માટે જે છે એ આપણે એનો યુઝ કરીએ, રાઈટ. પછી એપ્લિકેશન લોજિક, જે વેબ એપ્લિકેશન આપણે ડેવલપ કરીએ છીએ એને રિલેવન્ટ આપણે લોજિક લખતા હોય. દાખલા તરીકે કે સે ફોર એક્ઝામ્પલ કે તમે જે છે એ કોઈ પણ હોસ્પિટલ મેનેજમેન્ટ માટે પ્રોગ્રામ લખો છો તો એનું લોજિક ડિફરન્ટ હોય. પછી તમે કોઈ સ્કૂલ મેનેજમેન્ટ માટે પ્રોગ્રામ લખો છો, એ તમે બનાવો છો તમારા પ્રોજેક્ટમાં, તો એના માટેનું જે લોજિક હશે એ ડિફરન્ટ હશે. પછી તમે કોલેજ મેનેજમેન્ટ માટે કંઈ પણ ક્રિએટ કરો છો તો એ ડિફરન્ટ હશે. બધાનું જે છે એ કંઈ પણ રિક્વાયરમેન્ટ અલગ હશે, તો એના માટે તમારે અલગ લોજિક લખવું પડે. તો જે તે એપ્લિકેશન માટે આપણે જે કાંઈ પણ કોડિંગ લખીએ છીએ એને શું કહેવાય એપ્લિકેશન લોજિક. મતલબ કે એ એપ્લિકેશનની જે ફંક્શનાલિટી છે આપણે એ જગ્યા ઉપર ત્યાં ડિફાઇન કરીએ છીએ, રાઈટ. નેક્સ્ટ વોઝ બિઝનેસ લોજિક. તો બિઝનેસ લોજિક એટલે શું કે જે કોઈ પણ આપણે ઓર્ગેનાઇઝેશન માટે આપણું વેબસાઇટ ડેવલપ કરીએ છીએ તો એ કોઈક પણ પર્ટિક્યુલરલી ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સમ ઓફ ધ ડિફરન્ટ બિઝનેસીસ. હવે દાખલા તરીકે કે મેં તમને આના માટે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે જયારે કોલેજ મેનેજમેન્ટ ની વાત કરીએ તો પાસિંગ માર્ક્સ જે છે એ કોણ નક્કી કરે? કોલેજ નક્કી નથી કરતી, યુનિવર્સિટી નક્કી કરે, બરાબર. કે તમારે 70 માંથી 28 લેવાના અને 30 માંથી 12 લેવાના. This decision is not done by the college. This decision is taken by the university. હવે આનો મતલબ શું થયો કે કોલેજ આપણી જે છે તો એ કોની સાથે અટેચ છે તો કે કોલેજ જે કોઈ પણ રૂલ્સ ફોલો કરે છે એ હંમેશા યુનિવર્સિટીના રૂલ્સ ફોલો કરે છે. તો યુનિવર્સિટીએ જે રૂલ્સ આપેલા છે, દાખલા તરીકે કે કોઈને BCA માં આપણે એડમિશન આપવું હોય તો શું છે કમ્પલસરી તો કે એને 12th પાસ કરેલું હોવું જોઈએ. હવે એને 12th પાસ નથી કર્યું તો એને આપણે એડમિશન આપી ન શકીએ. શું કામ? કારણ કે એ યુનિવર્સિટીનો રૂલ છે. હવે આવા જે રૂલ્સ છે એ જયારે આપણે આપણી એપ્લિકેશનમાં મૂકીએ તો આવા જે કોઈ પણ રૂલ્સ આપણે લખીએ એના માટે આપણે જે કંઈ પણ કોડિંગ કરીએ એને કહેવાય બિઝનેસ લોજિક. પછી નેક્સ્ટ ઇઝ ડેટાબેઝ લોજિક. ડેટાબેઝ લોજિક ની અંદર શું આવે તો કે ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી એટલે શું તો કે આખું ડેટાની તમારે એક ડિક્શનરી બનાવી દેવાની. તમારી જે આખી એપ્લિકેશન છે એની અંદર કેટલા ટેબલ હશે, કેટલા ફિલ્ડ હશે, ફિલ્ડ એટલે કે કોલમ્સ, અને એ ફિલ્ડ છે એનો ડેટા ટાઈપ કયો હશે અને એની અંદર કઈ પ્રાઇમરી કી છે
કઈ સેકન્ડરી કી છે, આવી બધી જ વસ્તુ જે છે એ આપણે ડિઝાઇન કરીને આપી દઈએ તો આને શું કહેવાય છે? ધેટ ઇઝ નોન એઝ ધ ડેટાબેઝ લોજિક. એને ડેટાબેઝ લોજિક કહેવાય. બરાબર છે. અને લાસ્ટ ધેટ ઇઝ ડેટાબેઝ મેનેજર. બધું જ થઈ ગયું તો આપણે શું કરવાનું હોય? ડેટા સ્ટોર કરવાનો છે. તો ડેટા સ્ટોર કરવા માટે જે રિસ્પોન્સિબલ છે ધેટ ઇઝ અવર ડેટાબેઝ મેનેજર. અને આ જે 6 લેયર્સ છે, લોજિકલ લેયર્સ, આ તમે તમારા માઇન્ડમાં રાખશો તો તમારે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવાનું છે એમાં પણ તમને યુઝફુલ થશે. કે પ્રેઝન્ટેશન મેનેજર, તો પ્રેઝન્ટેશન મેનેજરમાં શું આવે કે કેવું દેખાશે? લોજિક, કે એ દેખાડવા માટે તમે શું લખ્યું એને પ્રેઝન્ટેશન લોજિક કહેવાય. એપ્લિકેશન લોજિક, જેના માટે તમે એપ્લિકેશન ડેવલપ કરો છો એના માટે તમારે શું લોજિક લખવું પડે? બિઝનેસ લોજિક. જે કાંઈ પણ તમે એપ્લિકેશન બનાવો છો એ કોઈક બિઝનેસ રૂલ્સ ને ફોલો કરે છે, તો એ બિઝનેસ રૂલ્સ માટે તમે જે કોડિંગ લખો દેટ બીકમ્સ યોર બિઝનેસ લોજિક. હવે આ બધું જ થઈ ગયું તો શું કરીએ? તો કે કંઈ પણ ડેટા જે છે એને ફર્ધર યુઝ કરવા માટે અથવા તો એને સ્ટોર કરવા માટે ડેટાને વી રિક્વાયર ધેટ ઇઝ ધ ડેટાબેઝ. તો ક્યાં ક્યાં ટેબલ બનાવવા, એ ટેબલની અંદર ક્યાં ક્યાં ફિલ્ડ્સ રાખવા, આ બધું જે કાંઈ પણ આપણે નક્કી કરીએ છીએ એને શું કહેવાય? ડેટાબેઝ લોજિક કહેવાય. અને લાસ્ટ તો કે ડેટાબેઝમાં આપણે જે કાંઈ સ્ટોરેજ કરીએ છીએ, બરાબર, ધેટ ઇઝ નોન એઝ ધ ડેટાબેઝ મેનેજર. સો ધીસ વેર ધ 6 લોજિકલ લેયર્સ ઓફ ધ એની સોફ્ટવેર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, આપણે એવું કીધું કે J2EE એન્ટરપ્રાઇઝ એડિશન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એન એન્ટરપ્રાઇઝ? આ ક્વેશ્ચન આવે કે એન એન્ટરપ્રાઇઝ મીન્સ એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? તો કે કોઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય એને એન્ટરપ્રાઇઝ કહેવાય. દાખલા તરીકે કે તમે ગામમાં ખાલી એમને નીકળો ને તો તમને ઘણી બધી જગ્યા ઉપર છે ને આગળ કોઈ પણ નામ લખેલું હોય અને પાછળ એન્ટરપ્રાઇઝ એવું જોવા મળે કે કૃષ્ણા એન્ટરપ્રાઇઝ ને શિવ એન્ટરપ્રાઇઝ ને એક્સેટ્રા એક્સેટ્રા. તો એ એન્ટરપ્રાઇઝ એટલે શું? મતલબ કે કોઈક બિઝનેસ રિલેવન્ટ કોઈક વાત કરે છે, તો એને કહેવાય એન્ટરપ્રાઇઝ. અને નેક્સ્ટ ધેટ ઇઝ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ. આપણે એને રિલેવન્ટ જ વાત કરીએ છીએ. તો કે આપણે એ બિઝનેસને ચલાવવા માટે જે કોઈ પણ એપ્લિકેશન્સ અથવા તો સોફ્ટવેર ક્રિએટ કરીએ છીએ યા તો ડેવલપ કરીએ છીએ કે જેનું કામ શું? તો કે જે આપણી એન્ટરપ્રાઇઝની અલગ અલગ એક્ટિવિટીને ડિસ્પ્લે કરવા માટે યા તો એની પ્રોસેસ કરવા માટે જે ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે એને શું કહેવાય? એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ કહેવાય. હવે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ વેલ ડિઝાઇન્ડ છે એવું આપણે ક્યારે કહી શકીએ? અથવા તો વેલ ડિઝાઇન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન આપણે બનાવવી હોય તો એના માટે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? રાઈટ. તો વેરી ફર્સ્ટ ધેટ ઇઝ રોબસ્ટનેસ. રોબસ્ટ એટલે કે જેની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. તો તમે અગેન ફીચર ઓફ જાવા આવી ગયું. એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર છે એ કેવું હોવું જોઈએ? રિલાયેબલ એટલે કે ટ્રસ્ટવર્ધી હોવું જોઈએ અને બગ ફ્રી. બગ એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના બગ્સ ન હોવા જોઈએ. ધેર ઇઝ ઓલવેઝ અ ડિફરન્સ બિટવીન એરર એન્ડ બગ. અને કદાચ તમને બધાને આઈડિયા હોય કે નહીં, અત્યાર સુધીમાં કોઈ બિગેસ્ટ બગ જો આવેલો હોય કમ્પ્યુટર ફિલ્ડની અંદર તો દેટ વોઝ Y2K બગ. કદાચ કોઈને ખ્યાલ હોય તો, આઈ ડોન્ટ નો, બરાબર, બટ દેટ વોઝ અ Y2K બગ. હવે આ Y2K બગ શું હતું એક તમને કહી દઉં એટલે કદાચ આઈડિયા આવે અને થોડું જોઈ પણ લેજો કે કેવું હતું. બગ એટલે શું કે એઝ એ પ્રોગ્રામર કે એઝ એ ડેવલપર આપણે ક્યારેય વિચાર્યું જ ન હોય એ વાત તરફ કે આવું કંઈ પણ કોઈક દિવસ થઈ શકે. હવે જયારે તમે કોઈ પણ પ્રોગ્રામ લખતા હોય એટલે આપણે શું જોઈએ હંમેશા કે કમ્પાઇલર એરર છે એ ન આવે, કે મારો પ્રોગ્રામ જે છે એ પ્રોપરલી કમ્પાઇલ થઈ જવો જોઈએ. અને બીજું આપણે એવું કંઈ ચેક કરતા હોઈએ કે સિમ્પલી ડેટ છે એ તમે પાસ્ટ ડેટ નો આપી શકતા હોવા જોઈએ, કરંટ ડેટ અને ફ્યુચર ડેટ જ ચાલતી હોવી જોઈએ એવું, બરાબર, આવું કંઈક હોય. અને બાકી આપણે શું કરી દઈએ છીએ તો કે અમુક જગ્યા ઉપર વેલિડેશન મૂકી દઈએ છે કે કેરેક્ટર જ એન્ટર થાય કે નંબર જ એન્ટર થાય કે આવું બધું તો આપણે વેલિડેશન્સ પણ મૂકીએ છીએ. શેના માટે મૂકીએ છીએ? કે
અનઓથોરાઇઝડ અથવા તો ઇમ્પ્રોપર ઇનપુટ્સ આપણે ન આપીએ, એના માટે આપણે આવી ઘણી બધી જે છે એ કન્સ્ટ્રેન્ટ નો યુઝ કરતા હોય. બટ what was the Y2K bug? That is known as a year 2000 bug. Year 2000 bug ક્યારે આવ્યું? તો કે આપણા કમ્પ્યુટર્સ જે છે તો 1900 થી બનેલા હતા. હવે તમે આ વસ્તુ વિચારજો કે 1900 એટલે આપણને જયારે પણ ડેટ લખીએ એટલે આપણને ડેટ કઈ રીતે લખવાની ટેવ હોય? દાખલા તરીકે કે આપણે આજની તારીખની વાત કરીએ તો આપણે શું લખીએ? તો કે 27/7/20. મતલબ કે છેલ્લા બે આંકડા જે છે યરના એ આપણે લખતા હોય, બરાબર. એકચ્યુઅલી 2020 છે, બટ આપણે લખીએ શું 20, મતલબ કે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે વી આર ટોકિંગ અબાઉટ ધ 2020. હવે તો કદાચ પણ આપણી સામે કમ્પ્યુટર ને મોબાઈલ ને એવું બધું આવ્યું એટલે આપણે આવું લખતા થઈ ગયા 4 ડિજિટ વાળા યર્સ. બટ પેલા તો એવું હતું જ નહીં. દાખલા તરીકે કે 1980 હોય તો બધા ખાલી પાછળ 80 જ લખે. હવે આ પ્રોબ્લેમ ક્યારે અરાઈઝ થયો? તો કે કમ્પ્યુટર બની ગયા તો 1900 થી વાત થાય તો ડેટ અને ટાઈમ ને બધું પ્રોપર ચાલતું હતું. બટ કોઈએ ત્યારે 100 વર્ષ પછી શું એવો કાંઈ વિચાર કર્યો નહીં. હવે 100 વર્ષ પછી શું એટલે હવે તમે વિચાર કરો કે 1900 માં 00 આવે છેલ્લે અને 2000 માં 00 આવે. તો હવે બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ પ્રોગ્રામર જે હોય એને 100 વર્ષ પછી શું હશે એવો એને કદાચ ત્યારે વિચાર પણ ના આવ્યો હોય. તો ઈ શું ક્રિએટ થયું? બગ. કેવી રીતે બગ ક્રિએટ થયું? કે આપણે તો કદાચ બેંકમાં ને હવે યુઝ કરીએ છીએ, પણ ઘણા બધા ફોરેન કન્ટ્રીઝની અંદર જે છે એ બેંકમાં અને ઘણી બધી જગ્યા ઉપર જે છે તો ત્યાં આવી રીતે કમ્પ્યુટર્સનો યુઝ થતો. હવે તમે વિચાર કરો કે તમે જે છે એ ડિસેમ્બરની 30 તારીખે 10 લાખ રૂપિયા બેંકમાં તમે ડિપોઝિટ કર્યા એટલે તમને એનું એ મુજબ ઇન્ટરેસ્ટ મળે. બટ નાવ કે જેવું 2000 યર આવે, બરાબર, 1999 માં તમે મૂકી દીધા ડિસેમ્બરના એન્ડમાં, બટ 2000 યર એટલે અગેન 00. તો એનો મતલબ શું થઈ ગયો કે તમે 1900 થી રૂપિયા મૂક્યા છે તો તમને કેટલા વર્ષનું ને કેટલું વ્યાજ મળે? યુ કેન ઇમેજિન, બરાબર. એટલે આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થયા હતા. પછી અત્યારે જે બધી લેંગ્વેજ છે એ તો તમે બહુ કહી શકાય કે અત્યારની ન્યૂ ટેકનોલોજીસ અને ન્યૂ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ ભણો છો. બટ એટ ધેટ ટાઈમ કોબોલ વોઝ ધેર, ફોર્ટ્રાન વોઝ ધેર, પાસ્કલ વોઝ ધેર, એક સી જે છે દેટ વોઝ ધેર. તો હવે આ બધી લેંગ્વેજમાં પછી એવું હતું કે બધાને 00 ને એવું મળ્યું. પછી બધાએ શું કામ? કારણ કે ડેટ અને ટાઈમ તમને ખબર જ છે કે એ ક્યાંથી મળે? તો કે જે તમારી પાસે ઓએસ છે એમાંથી જેને બધું મળતું હોય. હવે ઈ જ બનાવેલું હતું એમાં જ આવું રીતે હતું. તો એ શું હતો? ઇટ વોઝ અ બગ. કારણ કે કોઈ પ્રોગ્રામરની કોઈ એરર નહોતી, એવી કોઈ ભૂલ પણ નહોતી, એવું કોઈ એક્સેપ્શન પણ નહોતું, બટ ઇટ વોઝ જસ્ટ અ બગ, બરાબર. તો ધીસ વોઝ ધ બિગેસ્ટ બગ ઇન ધ કમ્પ્યુટર ફિલ્ડ ટીલ નાઉ. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ધીસ વોઝ ધ બિગેસ્ટ બગ, બરાબર. હવે રોબસ્ટ સોલ્યુશન એટલે શું? તો કે આવા બગ ફ્રી સ્ટ્રોંગ સોલ્યુશન જોતા હોય તો J2EE આપી શકે. શું કામ? કારણ કે J2EE પાસે એ ફીચર અવેલેબલ છે. કેવી રીતે અવેલેબલ છે? કારણ કે જાવાનું જ એક ફીચર જે છે ધેટ ઇઝ રોબસ્ટ. હવે સેકન્ડ શું હોવું જોઈએ? તો કે સ્કેલેબિલિટી એન્ડ પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે આપણને ઓલરેડી હાઈ પરફોર્મન્સ એવું જાવામાં આપણે કીધેલું જ છે. એટલે અહીંયા પણ J2EE માં હાઈ પરફોર્મન્સ તો મળે જ, બરાબર. સ્કેલેબિલિટી એટલે શું? તો કે જેમ જેમ ક્લાયન્ટ સર્વરની આપણે વાત કરીએ, બરાબર છે. તો દાખલા તરીકે કે તમે એક વિચાર કરો કે એક સર્વર હોય, એના ઉપર 10 લોકો જે છે એ એક સાથે એ સર્વરમાંથી ડેટા રિસીવ કરે છે અને સેન્ડ કરે છે તો પ્રોપરલી ચાલતું હશે. પછી એનું જે સર્વરનું કોન્ફિગરેશન હશે એને કોન્ફિગર કરેલું હશે, રાઈટ, કે ફોર 100 ક્લાયન્ટ્સ ઇટ કેન વર્ક પ્રોપરલી. તો ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, બધું જ બરાબર ચાલશે. બટ જેવું એની અંદર 100 પ્લસ જાય એટલે શું થાય? એનું પરફોર્મન્સ ડાઉન જાય. ડાઉન જાય એટલે શું થાય? કે જે કોઈ પણ એને રિસ્પોન્સ મળવો જોઈએ એ પ્રોપર ન મળે.
બરાબર. ઘણી વાર આપણે જોઈએ છે કે નેટમાં આપણને પ્રોબ્લેમ થાય છે. તમે લોકો જ મને લખતા કે મેડમ અવાજ બ્રેક થાય છે ને બરાબર સંભળાતું નથી ને વોટ એવર ઇટ ઇઝ. એ શું કામ એવું થાય કે આપણે જે પર્ટિક્યુલરલી સર્વરનો યુઝ કરીએ છીએ એની અંદર જ્યારે યુઝર વધી જાય ત્યારે શું થાય કે એનું પરફોર્મન્સ જે છે એ ઓટોમેટિકલી ડાઉન જાય. રાઈટ. તો સ્કેલેબિલિટી અને પરફોર્મન્સ આ બંને જે છે એ J2EE પ્રોપર આપે છે. હવે આનું તમારે બેસ્ટ એક્ઝામ્પલ જોતું હોય તો દેટ ઇઝ ફેસબુક. શું કામ? ફેસબુક પોપ્યુલર છે, ફેવરિટ છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર કામ કરે છે. આ બધું તો છે જ. એ સિવાય ટેકનિકલી પણ ઇટ ઇઝ વેરી સાઉન્ડ. હાઉ? તો કે તમે જોતા હશો કે એવરી ડે મોર દેન 400 ઓર 500 યુઝર્સ જે છે એ ફેસબુકની અંદર એડ થાય. પણ ક્યારેય ફેસબુક એવું નથી કીધું કે હવે આટલા બધા ક્લાયન્ટ થઈ ગયા તો આજે આ કામ નહીં કરે. રાઈટ. શું કામ? કારણ કે એનું જે ડેવલપમેન્ટ થયેલું છે એ રીતે છે કે એની નંબર ઓફ યુઝર્સ એની અંદર એડ થાય તો એ શું કરી શકે છે, એને સ્કેલેબલ છે. સ્કેલેબલ એટલે કે એને ઇન્ક્રીમેન્ટ કરી શકે કે એઝ ધ નંબર ઓફ યુઝર્સ ઇન્ક્રીઝ ઓટોમેટિકલી એ શું કરે છે તો કે પોતાનું આગળનું સર્વર આપી અને એમાં તમે જે એક્સટેન્ડેડ નંબર ઓફ ક્લાયન્ટ છે એમાં તમે એને પાસ ઓન કરી શકો. બટ આ બધી વસ્તુ આપણે જેટલું વિચારીએ છીએ એટલું સહેલું પણ નથી, સિમ્પલ પણ નથી. બટ દે હેવ થોટ અબાઉટ ઇટ. એ લોકોએ એવું વિચારીને જ એમાં જે છે એ બધું કામ કરેલું છે કે તમે એને સ્કેલેબલ એટલે કે આગળ જેટલું તમારે લઈ જવું હોય મોટા સ્કેલ ઉપર તમે એને મૂકી શકો. મતલબ કે યુ કેન તમે જેટલો પણ લોડ એની ઉપર વધારો એ ઇન્ક્રીઝડ લોડને એ સપોર્ટ કરતું હોય એવું આપણે એને ક્રિએટ કરી શકીએ છીએ. દેટ ઇઝ સ્કેલેબિલિટી એન્ડ પરફોર્મન્સ. તો જે વેલ ડેવલપ્ડ અથવા તો વેલ ડિઝાઇન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન હોય એમાં આ પોઈન્ટ જે છે એ પણ હોવો જોઈએ. નેક્સ્ટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન હોવી જોઈએ કે જેથી કરી અને આપણે જેનું કામ છે એ જ કામ કરશે. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે બધા જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઉપર જ વર્ક કરીએ છીએ કે અત્યારે વી આર વર્કિંગ વિથ ગૂગલ મીટ તો આપણે ગૂગલ મીટ ઉપર જ અત્યારે આપણું ફોકસ છે. બરાબર. પછી આપણે બીજું કઈ એવું પણ નથી કરતા. બરાબર. જ્યારે જેની રિક્વાયરમેન્ટ છે ત્યારે આપણે એ એપ્લિકેશન અથવા તો એ પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટ સાથે જ કામ કરીએ છીએ. અને J2EE આપણને પ્રોવાઈડ કરે છે. શું કામ? કારણ કે જાવાનું એ ફીચર છે. નેક્સ્ટ ઇઝ અવોઇડ કોમ્પ્લેક્સિટી. કે જ્યારે તમે કોઈ પણ એક એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરો છો તો કોમ્પ્લેક્સિટી બને ત્યાં સુધી જે છે એ અવોઇડ કરો. બરાબર. કે ડિઝાઇન પણ એની કોમ્પ્લેક્સ ન હોવી જોઈએ નહીં તો કોઈને કામ કરવું નહીં ગમે. રાઈટ. ફેસબુક પણ છે અને ટ્વિટર પણ છે. તો આપણને ખબર છે કે ફેસબુક જે છે કદાચ જેને કાંઈ નથી આવડતું ને એ લોકો ઇઝીલી ઓપરેટ કરી શકે છે. વાય? તો કે બીકોઝ ઇટ ઇઝ અ યુઝર ફ્રેન્ડલી. હવે ટ્વિટર આપો તો આપણને કીધું હોય તો આપણે ગોતવું પડે કે આમાંથી આપણે લોગ આઉટ ક્યાં થવા જવાનું. રાઈટ. મને તો આવો પ્રોબ્લેમ થાય છે. આઈ ડોન્ટ નો તમારા લોકોને થતો હોય કે નહીં. બટ એવું થતું હોય છે. તો મતલબ કે શું કામ એવું થાય છે? કારણ કે એની ડિઝાઇન જે છે એ થોડી કોમ્પ્લેક્સ ક્રિએટ કરેલી. ઈઝી હોય, યુઝર ફ્રેન્ડલી હોય તો બધા કરે. તો જ્યારે આપણે પણ પર્ટિક્યુલરલી કોઈ પણ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ તો એની ડિઝાઇનમાંથી કોમ્પ્લેક્સિટી જે છે એને આપણે અવોઇડ કરવી જોઈએ. મતલબ કે બને ત્યાં સુધી ડિઝાઇન સિમ્પલ રાખવી જોઈએ. નેક્સ્ટ ઇઝ મેન્ટેનેબલ એન્ડ એક્સટેન્સિબલ. આપણે પર્ટિક્યુલરલી જે કાંઈ પણ એપ્લિકેશન બનાવી તો આપણને ખબર જ છે, તમે ઓલરેડી બધા સેડ ભણી ગયા છો તો એમાં તમને ખબર જ છે કે સેડમાં તમે સોફ્ટવેરનું એનાલિસિસ કરો છો, પછી એને ક્રિએટ કરો છો, એનું ડેવલપમેન્ટ કરો છો. બટ આફ્ટર દેટ તમે શું કરો છો તો કે મેન્ટેનન્સ ઓફ યોર પર્ટિક્યુલર સોફ્ટવેર. તો સેમ વે અહીંયા પણ આપણે જે છે વેબ એપ્લિકેશન બનાવીએ તો એ કેવી હોવી જોઈએ? મેન્ટેનેબલ હોવી જોઈએ. મતલબ કે ઇઝીલી આપણે એને મેનેજ કરી શકતા હોવા જોઈએ. અને એક્સટેન્સિબલ એટલે શું? મતલબ કે ઇન ફ્યુચર આફ્ટર 3 or 5 years જે કંપની માટે આપણે વેબસાઇટ બનાવેલી છે, જે બિઝનેસ માટે આપણે વેબસાઇટ બનાવેલી છે એની અંદર જો કઈ નવું એડ કરવાનું થાય, નવી ફેસિલિટીઝ એડ કરવાની થાય તો ઇઝીલી આપણે કરી શકતા હોવા જોઈએ. દેટ ઇઝ નોન એઝ અ એક્સટેન્સિબલ. મતલબ કે જો એનું મેનેજ કરવી ડિફિકલ્ટ હોય તો શું થાય
કે એને જે મેન્ટેનન્સ એનો કોસ્ટ છે ને ઇન્ક્રીઝ થઈ જાય. અને એક્સટેન્સિબલ ન હોય તો 3 કે 5 વર્ષ પછી કંઈક નવું આવે તો શું થાય કે અગેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. એ બિઝનેસ માટે નવી વેબસાઇટ જે છે એ ફરીથી બનાવવી પડે. રાઈટ. હવે આના માટે તમારે એક્ઝામ્પલ જોતું હોય તો તમને ખબર જ હશે કે એફબી નું એક્ઝામ્પલ લીધેલું છે, તો ફરીથી તમને એ જ વાત કરીશ કે એફબી તમને ખબર છે કે પેલા ખાલી એફબી નું જે પેજ છે એ તમને મળતું ને પછી તમે લિંક થી અંદર જઈ શકતા. બટ નાઉ દે હેવ ગિવન વન મોર થિંગ ધેટ ઇઝ મેસેન્જર. મેસેન્જર પેલા હતું નહીં, પણ એને શું કર્યું, મેસેન્જર ની ફેસિલિટી અલગથી બનાવી અને એઝ એને કમ્પોનન્ટ એડ કરી દીધું. તમે મેસેન્જર ઇન્સ્ટોલ કરી દો એટલે એ શું કરે છે કે તમારા ફેસબુક પેજ સાથે ડાયરેક્ટલી લિંક થઈ જાય. રાઈટ. તો એક્સટેન્સિબલ થઈ ગયું. પછી ફેસબુક અત્યાર સુધી એને વિડીયો કોલની ફેસિલિટી નથી આપી, પણ હવે આપે છે. બટ કઈ રીતે આપેલી છે, તો કે એના માટે એક કમ્પોનન્ટ બનાવી દીધું. એ તમે ઇન્સ્ટોલ કરી દો એટલે તમારા ફેસબુક થ્રુ તમે શું કરી શકો કે યુ કેન ગીવ અ કોલ. રાઈટ. સેમ વે તમારે જો વિચારવું હોય તો તમે વોટ્સઅપ માટે પણ વિચારી શકો કે વોટ્સઅપ ની અંદર તમે ઓલરેડી બધા જે છે એ અપડેશન કરતા જ રહ્યો છો, એના નવા નવા વર્ઝન આવે છે. તો એની અંદર કંઈક અલગ અલગ વસ્તુ જે છે એ હંમેશા તમને મળતી જાય છે. બરાબર. તો મેન્ટેનેબલ પણ છે અને એક્સટેન્સિબલ પણ છે. પછી નેક્સ્ટ ધેટ ઇઝ જસ્ટ ઓન ટાઈમ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધું જ આપણે કરીએ બટ જો સોફ્ટવેર છે એ પર્ટિક્યુલર ટાઈમની અંદર જો ડેવલપ ન થાય, વેબ એપ્લિકેશન છે એ પર્ટિક્યુલર ટાઈમની અંદર ડેવલપ ન થાય તો શું થશે કે ડેવલપર માટે પણ તમે કંઈક પે કરો છો તો એ તમારું પેમેન્ટ વધી જાય અને એનું પેમેન્ટ વધે છે અને નવું કામ આપણે લઈ શકતા નથી, એટલે અગેન દેટ ઇઝ ધ લોસ. તો જસ્ટ ઓન ટાઈમ દેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. પછી નેક્સ્ટ ઇઝ ઈઝી ટુ ટેસ્ટ. કે જે કોઈ પણ આપણે એપ્લિકેશન બનાવેલી છે એની ટેસ્ટિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બટ એનું ટેસ્ટિંગ ઈઝી હોવું જોઈએ. પછી નેક્સ્ટ ઇઝ રીયુઝેબલ. કે જે કોઈ પણ આપણે કોડ લખેલો છે એ કેવો હોવો જોઈએ, રીયુઝેબલ. મતલબ કે એમાં જો આપણે ચેન્જીસ કરવા હોય તો આખે આખો કોડ ચેન્જ ન કરવો પડે. એ કોડની અંદર આપણે થોડા ઘણા કંઈક પણ પ્લસ માઇનસ આપણે લખી નાખીએ તો ઓટોમેટિકલી એ કોડ ફરીથી આપણે લોંગ ટર્મ માટે યુઝ કરી શકીએ. તો દેટ ઇઝ ધ રીયુઝેબલ. નેક્સ્ટ ઇઝ સપોર્ટ ફોર મલ્ટિપલ ક્લાયન્ટ્સ. અને આપણને ખબર જ છે કે J2EE થી એપ્લિકેશન આપણે જે ક્રિએટ કરશું એ મલ્ટિપલ ક્લાયન્ટ્સને સપોર્ટ કરતી હોવી જોઈએ. એટલે કે એવું તમે કહી શકો કે વેબ એપ્લિકેશન્સ પણ હોય, જાવા એપ્લેટ્સ પણ હોય. મતલબ કે કોઈ પણ બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ થતી હોવી જોઈએ. જાવાનું એપ્લેટ હોય તો એમાં પણ કામ કરતું હોવું જોઈએ. પછી પર્ટિક્યુલરલી વેબને ડિસ્પ્લે કરવા માટે તમને ખબર જ છે કે બ્રાઉઝર એક્સપ્લોરર જે છે તમારું વિન્ડોઝ એક્સપ્લોરર ઇટ ઓલ્સો વર્ક્સ એઝ એ બ્રાઉઝર. તો એના માટે પણ એ કામ કરતું હોવું જોઈએ. મતલબ કે ક્લાયન્ટ ટાઈપ કોઈ પણ હોય તો મલ્ટિપલ ક્લાયન્ટ ટાઈપ માટે આપણી જે J2EE એપ્લિકેશન જે છે એ કામ કરવી જોઈએ. બરાબર. અહીંયા J2EE ની આપણે વાત કરીએ છીએ એટલે મેઇનલી આપણી પાસે બે વસ્તુ વધારે આવશે કે વેબ એપ્લિકેશન હોય અને કાં તો જાવા એપ્લેટ્સ હોય, કે જાવા એપ્લેટ તરીકે પણ એ રન થઈ શકવી જોઈએ. એન્ડ પોર્ટેબિલિટી. નાઉ વોટ ઇઝ પોર્ટેબિલિટી? તો તમને ખબર જ છે કે પોર્ટેબલ એટલે કે ઇઝીલી મૂવ થઈ શકતું હોય એવું. હવે કોઈ પણ એક ટેકનોલોજીથી ક્યારેય તમે કોઈ વસ્તુ ક્રિએટ નથી કરી શકતા, કારણ કે નાઉ વી આર હેવિંગ ધ લોટ્સ ઓફ ટેકનોલોજીસ. અને અલગ અલગ ટેકનોલોજી જે છે એ આ પોર્ટેબિલિટીની ડિમાન્ડ જે છે એ પૂરી કરતી હોય. તો J2EE જે છે એની પાસે પણ એ ટેકનિકલ કોમ્પ્લેક્સિટીઝને સિમ્પ્લિફાય કરી અને પોર્ટેબિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે. અને આ શું કામ મળે છે? કારણ કે જાવાનું ફીચર પણ શું છે તો કે પોર્ટેબલ છે. એટલે અહીંયા એ પણ મળશે. સો ધીઝ આર ધ 10 પોઈન્ટ્સ. આ 10 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખી અને જે છે એ આપણી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ થવી જોઈએ. જો આ 10 પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી અને આપણે આપણી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરીએ ધેન ઇટ ઇઝ નોન એઝ એ તમે એવું કહી શકો કે ધેટ ઇઝ ધ વેલ ડિઝાઇન્ડ ઓર વેલ ડેવલપ્ડ એપ્લિકેશન. રાઈટ. અને હવે જે છે ઇટ સ્ટાર્ટ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ એઝ સમવોટ ઇન્ટરેસ્ટિંગ ઓલ્સો.
મેં તમને પહેલા જ કીધું હતું કે J2EE સપોર્ટ્સ ટાયર આર્કિટેક્ચર. તો there are 4 types of the tire architectures: single tire architecture, 2 tire architecture, 3 tire architecture, and multi-tire or n-tire architecture. These are the enterprise architecture types. અને જનરલી આ ક્વેશ્ચન જે છે એ થિયરી પેપરમાં પૂછાતો હોય છે, બરાબર? એટલે એને થોડું ઇમ્પોર્ટન્ટ એવું માર્ક કરી લેજો કે ટાયર આર્કિટેક્ચર જે છે એની સાથે આપણે કામ કરશું. અને મેં તમને પહેલા કીધું કે J2EE is what? તો કે it is a 3 tire architecture. How it works, that we'll see. Now let us start, that is with the very first tire, that is single tire architecture, or you can also say it as a one tire architecture. બરાબર? તમે એને સિંગલ ટાયર આર્કિટેક્ચર પણ કહી શકશો અને વન ટાયર આર્કિટેક્ચર પણ કહી શકશો. સિંગલ ટાયર આર્કિટેક્ચર મીન્સ કે એક જ પીસી ની અંદર 6 લોજિકલ લેયર્સ જે તમારા કામ કરતા હોય એવી કોઈ પણ એપ્લિકેશન છે તો એને શું કહેવાય? તો કે ઇટ ઇઝ નોન એઝ અ સિંગલ ટાયર આર્કિટેક્ચર, રાઈટ? તો અહીં આપેલું જ છે કે કોઈ પણ એવી સોફ્ટવેર એપ્લિકેશન્સ લખેલી હોય કે જે સિંગલ પીસી ઉપર, મતલબ કે સિંગલ કમ્પ્યુટર ઉપર એક્ઝિક્યુટ થઈ શકતી હોય અને ઓલ ધ 6 લોજિકલ લેયર્સ જે છે એ સિંગલ મશીનની અંદર જ અવેલેબલ હોય તો એને કેવું કહેવાય? વન ટાયર આર્કિટેક્ચર અથવા તો સિંગલ ટાયર આર્કિટેક્ચર. ફોર એક્ઝામ્પલ, યુ કેન સે MS વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેટ્રા એક્સેટ્રા, ટેલી. આ બધા કેવા છે? તો કે એક જ જગ્યા ઉપર તમે એને ઇન્સ્ટોલ કરો અને એક જ પીસી ઉપર બધી પ્રોસેસ થાય, તમે બધું વર્ક કરો, તમે એને સેવ કરી શકો છો. એ દરેક વસ્તુ એક જ પીસી ઉપર થાય છે. તો આવી જે બધી એપ્લિકેશન્સ છે એને આપણે કેમાં બાયફર્ગેટ કરશું? તો કે ધીઝ આર નોન એઝ ધ સિંગલ ટાયર આર્કિટેક્ચર, બરાબર? તો અહીંયા તમને એવું બતાવેલું જ છે કે તમારી પાસે જે એપ્લિકેશન ટાયર છે એની અંદર ઓલ ધ 6 લેયર્સ આર પ્રેઝન્ટ, બરાબર? 6 લેયર છે જે એક જ જગ્યા ઉપર હોય એને કેવા પ્રકારની કહેવાય? સિંગલ ટાયર આર્કિટેક્ચર. નેક્સ્ટ, એડવાન્ટેજીસ ઓફ ધ સિંગલ ટાયર આર્કિટેક્ચર. તો કે it is easy to manage and data consistency is simple because data is stored at single location. એનું મેનેજમેન્ટ કરવું ઈઝી છે કારણ કે એક જ જગ્યા ઉપર છે, બરાબર? અને ડેટાનું સ્ટોરેજ જે છે એ હંમેશા સિંગલ લોકેશન ઉપર જ થાય. સો ઇટ ઇઝ ઈઝી. ધેન વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? તો કે એક જ જગ્યા ઉપર બધું સ્ટોર કરીએ છીએ તો ડાયરેક્ટલી તરત મગજમાં આવે કે ડિસ્ટ્રીબ્યુટેડ નથી. It means we cannot share the data in the large amount. It can also not handle multiple users. Disadvantage શું? એક જ પીસી ઉપર બધું કામ કરીએ છીએ, મતલબ કે શેરિંગ ઓફ ડેટા છે એ તમે નાનું મોટું આપણે કરીએ છીએ કે તમે ડેટા શેરિંગ કરી શકતા, બટ જ્યારે લાર્જ અમાઉન્ટની અંદર કોઈ પણ ડેટા શેર કરવો હોય તો ધેટ ઇઝ નોટ પોસિબલ. અને મલ્ટિપલ યુઝર્સ જે છે એને પણ હેન્ડલ નહીં કરી શકે, રાઈટ? So these are the advantages and disadvantages of the single tier architecture. Next is 2 tier architecture. 2 tier architecture મતલબ શું? કે તમને ડાયરેક્ટલી યુ હેવ ટુ થિંક ધેટ કે તમારા જે 6 લોજિકલ લેયર્સ જે છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલા છે. એવી જે કોઈ પણ એપ્લિકેશન હોય એને કેવા પ્રકારની એપ્લિકેશન કહેશું? તો કે એ એપ્લિકેશન જે છે they are based on the 2 tier architecture. Application which is divided into 2 different tiers, client and database server, are called as a 2 tier architecture, right? A 2 tier is divided into processes from 6 layers. જે 6 layers છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. અહીંયા તમને પહેલા એનો ડાયાગ્રામ બતાવેલો છે કે ક્લાયન્ટ ટાયરની અંદર શું આવશે? તો કે ઓનલી પ્રેઝન્ટેશન મેનેજર. અને સર્વર ટાયરની અંદર શું છે? તો કે બાકીના જે રિમેઇનિંગ લેયર્સ છે, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક, ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજર, આ બધા કઈ જગ્યાએ છે? તો કે સર્વર સાઇડ. તો 2 પાર્ટ પડી ગયા. તો આને આપણે કેવા પ્રકારની એપ્લિકેશન કહી શકશું? તો કે 2 tier આર્કિટેક્ચર. આવી જે એપ્લિકેશન્સ આપણે બનાવીએ એ કોના બેઝડ ઉપર છે? તો કે 2 tier આર્કિટેક્ચર ઉપર બેઝડ છે. અને
જ્યારે આપણે આવી રીતે ટાયર આર્કિટેક્ચર કરીએ છીએ તો એમાં જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટના પણ પાર્ટ પડે છે. 3 પ્રકારના ક્લાયન્ટ અવેલેબલ હોય: થિન ક્લાયન્ટ, થિક ક્લાયન્ટ અને નોર્મલ ક્લાયન્ટ. હવે પેલું આપણે જોઈએ કે થિન ક્લાયન્ટ. થિન ક્લાયન્ટ જે છે એ કોને કહીશું? તો કે આગળનો મેં જે તમને બતાવેલો છે ડાયાગ્રામ, એ થિન ક્લાયન્ટ નો છે. મતલબ કે ક્લાયન્ટ ટાયર ઉપર માત્ર પ્રેઝન્ટેશન હોય અને સર્વર ટાયરમાં બાકી બધા જ લેયર્સ જો હોય, તો આવા પ્રકારની જે એપ્લિકેશન્સ બનાવેલી હોય એમાં ક્લાયન્ટ ટાયર આર્કિટેક્ચર તો ખરું, બટ કેવા પ્રકારનું? થિન ક્લાયન્ટ. થિન એટલે કે એકદમ પાતળું લેયર છે. તો આની અંદર ઓનલી પ્રેઝન્ટેશન મેનેજર, સિંગલ લેયર ઇઝ પ્રેઝન્ટ. સો ધીસ ટાઈપ ઓફ ધ ક્લાયન્ટ ઇઝ નોન એઝ અ થિન ક્લાયન્ટ. 1 માર્ક્સમાં આવું પૂછાય. બરાબર છે. આફ્ટર ધેટ, કારણ કે પર્ટિક્યુલરલી નેક્સ્ટ જે તમારી સામે ફિગર છે, that is of the thick client. thick client ની અંદર તમે જોશો તો ક્લાયન્ટ ટાયર પાસે શું છે? તો કે 3 layers are available: presentation manager, presentation logic અને application logic. અને સર્વર ટાયર ની અંદર પણ અગેન 3 layers are that is business logic, database logic અને database manager. બરાબર. તો 2 પાર્ટ પડી ગયા. thick client. It is called thick client because it includes first 3 layer at client and rest at server. thick એટલે કે થોડુંક એનું લેયર જે છે એ કેવું થઈ ગયું? તો કે it is having a mass, મતલબ કે એની અંદર ક્વોન્ટિટી વધી ગઈ એટલે એને thick કીધું, થોડુંક જાડું પડે ક્રિએટ થઈ ગયું. આવું કેવી રીતે થયું? તો કે ત્યાં 3 લેયર આવી ગયા એક લેયર ની બદલીમાં. ક્યાં 3 લેયર આવી ગયા? તો કે પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક અને એપ્લિકેશન લોજિક. અને નેક્સ્ટ that is normal client. normal client કોને કહેવાય? તો કે ક્લાયન્ટ સાઇડ only 2 layers are that is presentation manager and presentation logic. અને બાકી બધા જ જે લેયર્સ છે એ ક્યાં હશે? તો કે they all will reside at the server side, right? એનો ડાયાગ્રામ મેં નથી બનાવેલો, બટ નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ધીસ વે ઇન્સ્ટેડ ઓફ ધીસ ડાયાગ્રામ આમાં તમારે ચેન્જ શું કરવાનું છે? તો કે નથિંગ યુ હેવ ટુ ચેન્જ. ક્લાયન્ટ ટાયર ની અંદર તમારે પ્રેઝન્ટેશન મેનેજર અને પ્રેઝન્ટેશન લોજિક મૂકી દેવાનું છે અને સર્વર ટાયર ની અંદર એપ્લિકેશન લોજિક જે છે એ તમારે ત્યાં એડ કરી દેવાનું. તો ધેટ બીકમ્સ યોર નોર્મલ ક્લાયન્ટ. નેક્સ્ટ, that is advantages and disadvantages. તો એડવાન્ટેજીસ ઓફ 2 ટાયર આર્કિટેક્ચર કે કોઈ પણ ડેટા એક્સેસ લોજિક ની અંદર જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ તો એ આપણા એપ્લિકેશન લોજિક અથવા તો પ્રેઝન્ટેશન લોજિક જે છે એની અંદર કોઈ પ્રકારનો ચેન્જ આવતો નથી. મતલબ કે તમે ડેટાબેઝમાં ક્યાંય પણ ફેરફાર કરીએ એવા ડેટાબેઝના લોજિકમાં કે ટેબલમાં તમને એમ થયું કે આ ફિલ્ડ મારે ડિસ્પ્લે નથી કરવું, તો એની ઇફેક્ટ જે છે એ આપણા પ્રોગ્રામમાં ક્યાંય આવે નહીં. બરાબર. દાખલા તરીકે કે એક ટેક્સ્ટ બોક્સ જે છે એમાં કોઈક વેલ્યુ આપણે ડિસ્પ્લે નથી કરાવી, તો ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. બરાબર. તો એનાથી આપણા પ્રોગ્રામમાં કોઈ ફરક પડતો નથી. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજ. નાઉ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? હવે આ એપ્લિકેશન આપણે જે ક્રિએટ કરીએ એ લિમિટેડ નંબર ઓફ યુઝર્સ જે છે એને સપોર્ટ કરશે. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર તો ખરું, 2 ટાયર આર્કિટેક્ચર એટલે, બટ શું કરશે? તો કે પર્ટિક્યુલરલી યુઝર જે આપણે એની ઉપર એની સાથે અટેચ અથવા તો કનેક્શન માટે આપશું એ કેવા હશે? લિમિટેડ નંબર ઓફ યુઝર્સ હશે. શું કામ આવું? તો કે the reason is that each client require its own connection and each connection requires CPU and memory. બરાબર. દરેક ક્લાયન્ટ જે છે એને પોતાનું કનેક્શન જોઈએ અને દરેક કનેક્શન માટે CPU અને મેમરી જોઈએ. As number of connection increases, the database performance degrades. હવે આપણને એમ થાય કે કનેક્શન વધે તો એનાથી શું, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? કદાચ 4 ક્લાયન્ટ વધી જાય તો. હવે અત્યારે એવું થઈ ગયું છે કે આપણી પાસે જે છે એ ઘણી આપણે જનરલી હોલ પીસી નો યુઝ કરીએ છીએ એઝ એ ક્લાયન્ટ, પણ અમુક ફેક્ટરીઝમાં, ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો કેવી રીતે કામ કરતા હોય કે એક સર્વર હોય, ડેટા બધો ત્યાં સ્ટોર કરતા હોય અને બાકી બધા જ જે એના
એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય એની પાસે માત્ર ને માત્ર જે છે ખાલી મોનિટર જ, બરાબર. બાકી બધું વર્ક જે છે એ જે કઈ ડિસ્પ્લે થાય છે સર્વર માંથી થતું હોય, એ લોકો જે કઈ સેવ કરે છે તો એ બધું સ્ટોર કરવા પણ એ સર્વરમાં જ જતું હોય, બરાબર. મતલબ કે એક સાથે 20 લોકો કામ કરે છે તો 20 લોકો એક જ સર્વર માંથી બધો ડેટા એક્સેસ કરતા હોય. પણ જો દરેક ક્લાયન્ટને પોતાનું કનેક્શન જોઈએ છે તો આમાં શું કરવું પડે, તો કે જે છે એ દરેક ક્લાયન્ટને પોતાનું સીપીયુ પણ જોઈએ ને પોતાની મેમરી પણ જોઈએ, એટલે ઓટોમેટિકલી શું આવે, કોસ્ટ જે છે એ હાઈ જાય, કારણ કે તમારે મેમરી અને પ્રોસેસર બંને વસ્તુ એને જોઈ છે, રાઈટ. અને જેવા નંબર ઓફ કનેક્શન ઇન્ક્રીઝ થાય એટલે સૌથી પહેલી ઇફેક્ટ ક્યાં આવે, તો કે ડેટાબેઝના પરફોર્મન્સ ઉપર. શું કામ? કારણ કે એક જ જગ્યાએથી બધો ડેટા જે છે એ એક્સેસ થતો હોય એટલા માટે. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ વિથ ટુ ટાયર આર્કિટેક્ચર. ટુ ટાયર આર્કિટેક્ચરની સાથે આ એનું ડિસએડવાન્ટેજ છે. નાઉ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કે 3 ટાયર આર્કિટેક્ચર. ઓલરેડી જે આપણે J2EE ભણવાના છીએ અથવા તો રાતર ભણી રહ્યા છીએ, it includes or it is based on the 3 tier architecture. 3 tier architecture applications are divided into the mainly 3 tiers, that is client tier, middle tier and database tier. And database tier is also known as the enterprise information system. So you can also say it as a EIS tier. તમે ડેટાબેઝ ટાયર પણ કહી શકો અથવા તો તમે એને EIS ટાયર પણ કહી શકો. એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ મતલબ કે જે જગ્યાએ બધી જ ઇન્ફોર્મેશન આપણા બિઝનેસ રિલેવન્ટ આપણે સ્ટોર કરીએ છીએ એ. અને આ પ્રકારની જે એપ્લિકેશન હોય, they are known as the 3 tier architecture application. અહીંયા શું છે તો કે લોજિક જે છે એ ફિઝિકલી બિઝનેસ રૂલ્સને સેપરેટ કરે છે. પ્રેઝન્ટેશન લોજિક જે છે they runs on the client machine, અને એપ્લિકેશન અને બિઝનેસ લોજિક જે છે એ J2EE ના સર્વર ઉપર એક્ઝિક્યુટ થાય, અને ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજર જે છે એ ડેટાબેઝ સર્વર ઉપર એક્ઝિક્યુટ થાય. 3 પાર્ટ આમાં પડી છે. શું? તો કે ક્લાયન્ટ સાઈડે કામ થતું હોય, સર્વર સાઈડ, બટ એમાં કયું સર્વર આવે તો કે વેબ સર્વર, બરાબર. અને ત્રીજું શું કીધું તો કે ડેટાબેઝ ટાયર, મતલબ કે તમારી પાસે એક તમારું ડેટાબેઝ સર્વર પણ છે. આઈ થિંક બધા PHP તો ભણી જ ગયા છો, તો PHP જે છે એ પણ મલ્ટી ટાયર આર્કિટેક્ચરને એટલે કે 3 ટાયર આર્કિટેક્ચરને સપોર્ટ કરે છે. તમારે PHP માં ડિઝાઇન કઈ બનાવવી હોય તો એના માટે તમે HTML નો યુઝ કરો છો, બરાબર. તો પ્રેઝન્ટેશન મેનેજર બ્રાઉઝર ઉપર જે દેખાય છે એ પ્રેઝન્ટેશન મેનેજર, અને એના માટે તમે જે HTML ટેગ્સ લખો છો એ શું થઈ ગયું, પ્રેઝન્ટેશન લોજિક. એ તમે ક્લાયન્ટ સાઈડ પણ લખી શકો, બરાબર. અને ત્યાં બ્રાઉઝર ઉપર જ બધું જે છે એ થઈ શકે. નેક્સ્ટ that is your એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક. મતલબ કે તમે જે પ્રોગ્રામ લખો છો તો એ પ્રોગ્રામ તમે ક્યાં સેવ કરો છો? ભલે તમારી પાસે અત્યારે એક જ પીસી કે એક જ લેપટોપ હોય, પણ એ પ્રોગ્રામ તમે ક્યાં સેવ કરો છો? તો કે ઝેમ્પ અથવા તો વેમ્પ નું એક HT docs નામનું ફોલ્ડર છે ત્યાં જ તમે સેવ કરો છો. ત્યાં જ આપણે સેવ કરીએ છીએ. એનો મતલબ શું કે જે તમારું PHP ફાઇલ છે એને તમે ડિપ્લોય કરી, ક્યાં ડિપ્લોય કરી તો કે જે તમારું ઝેમ્પ અથવા તો વેમ્પ સર્વર છે એની અંદર તમે એને ડિપ્લોય કરી, એન્ડ ધેટ ઇઝ યોર મિડલ ટાયર એન્ડ ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ વેબ સર્વર. એને તમે વેબ સર્વર પણ કહી શકો. હવે PHP માં કનેક્ટિવિટી પણ કરી છે, તો કનેક્ટિવિટી તમે કોની સાથે કરેલી છે? MySQL સાથે. તો MySQL શું છે? એક ડેટાબેઝ છે, એ તો અલગ છે. અને આપણને ખબર જ છે કે કનેક્ટિવિટી ક્રિએટ કરવા માટે આપણે ડ્રાઈવરનો યુઝ કર્યો. એ ડ્રાઈવર થી શું કર્યું તો કે તમે PHP અને જે કોઈ પણ તમારી MySQL ડેટાબેઝ જે છે એની સાથે તમે એનું કનેક્શન ક્રિએટ કર્યું. તો ડેટાબેઝ પણ અલગ જગ્યાએ છે. એ ક્યાં છે તો કે તો MySQL છે. તો MySQL નું પોતાનું સર્વર છે. PHP ની ફાઇલ સ્ટોર કરવા માટે આપણી પાસે વેબ સર્વર છે.
એ વેબ સર્વર તરીકે આપણે જેનો યુઝ કરીએ છીએ, આઈધર દેટ ઇઝ ઝેમ્પ ઓર વેમ્પ. અને ક્લાયન્ટ સાઇડમાં શું છે તો કે પ્રેઝન્ટેશન મેનેજર અને પ્રેઝન્ટેશન લોજિક. બરાબર. તો થઈ ગયા તમારા 6 લેયર જે હતા, લોજિકલ લેયર્સ, એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. ક્લાયન્ટ પાસે શું છે તો કે ક્લાયન્ટ ટાયર ની અંદર પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક. મિડલ ટાયર અથવા તો તમે એને વેબ ટાયર પણ કહી શકો, એની અંદર શું આવ્યું તો કે એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક. ત્રીજું જે છે ધેટ ઇઝ ડેટાબેઝ. તો ડેટાબેઝ ની અંદર શું આવી ગયું તો કે ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજર. So 3-tier architecture, if you are clear with 3-tier architecture, you can develop a very easily J2EE pages. Again, when we are talking about the 3-tier architecture, એમાં પણ thin client છે. તો what is thin client? Okay, presentation manager, when it is at the client tier, it is known as the thin client. મતલબ કે પ્રેઝન્ટેશન મેનેજર એક જ જ્યારે ક્લાયન્ટ ટાયર ઉપર એક્ઝિક્યુટ થતું હોય તો એને આપણે શું કહી શકીએ, થીન ક્લાયન્ટ. પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક જે છે એ બિઝનેસ ટાયર એટલે કે વેબ ટાયર ઉપર એક્ઝિક્યુટ થતા હોય, અને ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજર જે છે એ ડેટાબેઝ ટાયર અથવા તો EIS ટાયર ઉપર એક્ઝિક્યુટ થતા હોય. આવું જે કંઈ પણ થતું હોય દેટ ઇઝ થીન ક્લાયન્ટમાં આવું થાય. બરાબર. અહીંયા તમને એનો ડાયાગ્રામ આપેલો છે. એક્ઝામમાં 3 નો ક્વેશ્ચન જનરલી હોય જ છે. તો આ ડાયાગ્રામ યાદ રાખશો એટલે ઓટોમેટિકલી જે છે that you can write the description. તો કે થીન ક્લાયન્ટ કોને કહેવાય તો કે પ્રેઝન્ટેશન મેનેજર ઇઝ પ્રેઝન્ટ એટ ધ ક્લાયન્ટ ટાયર, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક ઇઝ પ્રેઝન્ટ એટ ધ બિઝનેસ ટાયર, એન્ડ database manager and database logic is present at the data tier. This way, whichever the application is developed, that is known as the thin client 3-tier architecture. Next is thick client. તો thick client કોને કહેવાય તો કે જ્યારે presentation manager, presentation logic and application logic, all these 3 layers reside at the client side, they are known as the thick client. And only business logic is with the business tier or web tier, and database logic and database manager at the EIS or the database tier. મતલબ એવું કે થિક ક્લાયન્ટ ની ડેફિનેશન ફિક્સ જ રહે છે. એમાં 3 લેયર આવે. કયા કયા તો કે પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક અને એપ્લિકેશન લોજિક. તો હવે પાછળ વધ્યું કયું તો કે રિમેનિંગ ધેટ ઇઝ ધ બિઝનેસ લોજિક. તો આ બિઝનેસ લોજિક ક્યાં આવે તો કે જ્યાં તમારું સર્વર એટલે કે તમારું જે બિઝનેસ ટાયર આપણે જેને કહીએ છીએ એ જગ્યા ઉપર આવે, અને ડેટાબેઝ છે એ તો હંમેશા ડેટાબેઝ ટાયરમાં જ આવશે. તો અગેન 3 પાર્ટ. બટ થિક ક્લાયન્ટ શું કામ તો કે ક્લાયન્ટ સાઇડ 3 વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. 3 layers are available with the client, that is presentation manager, presentation logic અને application logic. અહીંયા તમને એનો ડાયાગ્રામ પણ આપેલો છે કે ક્લાયન્ટ ટાયર થિક ક્લાયન્ટ ક્યારે કહેવાય તો કે જ્યારે આ રીતનું કંઈ પણ બાયફર્ગેશન તમારા 6 લેયર્સ નું કરેલું હોય, that is known as the thick client. અહીંયા તમને એક 3-tier આર્કિટેક્ચર નું ઓવરઓલ ડાયાગ્રામ કેવો હોય એ બતાવેલું છે કે ક્લાયન્ટ ટાયર જે છે તો ક્લાયન્ટ કમ્પ્યુટર્સ 1, 2, 3 બતાવેલા છે. એપ્લિકેશન સર્વર એટલે કે કોઈક એક સર્વર છે. એપ્લિકેશન સર્વર એટલે કયું તો કે J2EE પાસે જે હશે એ સર્વરનું નામ છે અપાચે ટોમકેટ. અને ડેટાબેઝ ટાયરમાં શું હશે તો કે ડેટાબેઝ સર્વર, મતલબ કે જે ડેટાબેઝ સાથે આપણે કામ કરવું છે. આ એકબીજાની સાથે જ્યારે ઇન્ટર કમ્યુનિકેશન કરે that is known as the 3-tier architecture. આમ તમે જુઓ તો તમારા પીસી તમારી પાસે ભલે એક જ છે, રાઈટ, પણ એમાં તમે જ્યારે બ્રાઉઝર ઓપન કરો છો તો એ શું થઈ ગયું તમારું ક્લાયન્ટ ટાયર થઈ ગયું. જ્યારે પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થાય છે તો એ ક્યાંથી થાય છે તો કે સે ફોર એક્ઝામ્પલ કે આપણે PHP ની વાત લીધી તો એ HTDocs માંથી થાય છે. તો ક્યાંથી થાય છે ઝેમ્પ સર્વર ઉપરથી થાય. તો એ તમારું એપ્લિકેશન ટાયર થઈ ગયું. અને તમારો ડેટા જે છે એ સ્ટોર કરો છો અથવા તો રિટ્રાઈવ કરો છો એ કઈ જગ્યાએથી કરો છો તો કે MySQL. તો અગેન MySQL ઇઝ નથિંગ ધેટ ઇઝ અ વન ડેટાબેઝ, રાઈટ. તો એવું જ કંઈક આપણે J2EE માં પણ કરી શકશું
જેડીબીસી ની અંદર આપણે સેમ વસ્તુ જે છે એ જોશું. બટ ધીસ વોઝ યોર 3 ટાયર આર્કિટેક્ચર. નાઉ what are the advantages of the 3 tier architecture? તો કે 3 tier architecture આપણી પાસે હોય તો શું? તો કે it improves the scalability, બરાબર, because it is deployed on many machines. સ્કેલેબલ ક્યારે થાય? તો કે જે કાંઈ પણ તમારી એપ્લિકેશન છે એને તમે એક કરતા વધારે સર્વર ઉપર ઇન્સ્ટોલ કરો, મતલબ કે ડિપ્લોય કરો, તો શું થાય કે ઓટોમેટિકલી એની સ્કેલેબિલિટી જે છે એ વધી જાય. સેકન્ડ ઇઝ ડેટાબેઝ જે છે એને ડાયરેક્ટલી ક્લાયન્ટ પાસેથી કનેક્શન નહીં જોઈએ. એ ક્યાંથી કામ કરશે? તો કે એપ્લિકેશન સર્વર, ડેટાબેઝ જે છે એ એપ્લિકેશન સર્વર સાથે કામ કરશે અને એપ્લિકેશન સર્વર જે છે એ શું કરશે? ક્લાયન્ટ પાસેથી કામ કરશે. તો ઓટોમેટિકલી શું થશે? સિક્યોરિટી પણ વધી જશે, બરાબર, કારણ કે ડાયરેક્ટ ક્લાયન્ટ જે છે એ ડેટાબેઝ સાથે કંઈ કામ કરતું નથી. એન્ડ ધેટ ઇઝ યોર લાસ્ટ એડવાન્ટેજ ઓલ્સો, કે it provides security because client does not have direct access to the database. પછી વચ્ચે છે તો કે it provides better reusability because the same logic can be initiated. તમારી પાસે કોઈ એક લોજિક આવી ગયો તો એ સેમ લોજિક ને આપણે ઘણી બધી જગ્યા ઉપર રીયુઝ કરી શકીએ, રાઈટ? તો all these are the advantages of the 3 tier architecture. એડવાન્ટેજ હોય તો એને ડિસએડવાન્ટેજ પણ કંઈક તો હશે જ. તો યસ, there is also a disadvantage. It increase the complexity because to develop 3 tier application is more difficult than developing a 2 tier application. હવે કોમ્પ્લેક્સિટી વધશે ડિઝાઇનમાં. શું કામ? તો કે ક્લાયન્ટ ટાયર પણ આવ્યું, બિઝનેસ ટાયર પણ આવ્યું અને ડેટાબેઝ ટાયર પણ આવ્યું. આ બધું જ આવ્યું. તો હવે તમે જ્યારે આના માટે કંઈ પણ કોડિંગ કરો છો તો ઇટ ઇઝ નોટ ઇઝી. એની કોમ્પ્લેક્સિટી જે છે એ વધી જાય છે. તો આના કરતા ઇઝી કયું છે? ઓકે, 2 ટાયર. પણ એડવાન્ટેજીસ પણ ઘણા બધા છે 3 ટાયરના. એટલે આપણે શું યુઝ કરીએ છીએ? તો કે પર્ટિક્યુલરલી વી યુઝ ધેટ ઇઝ ધ 3 ટાયર. એન ટાયર અથવા તો તમે એને મલ્ટી ટાયર આર્કિટેક્ચર પણ કહી શકો. એન મીન્સ એની નંબર. હવે આવું પોસિબલ ક્યાં થાય અને ક્યારે થાય? તો આવું તો ઘણી બધી જગ્યાએ થાય. સે ફોર એક્ઝામ્પલ ગૂગલ ઇઝ વર્કિંગ ઓન ધ મલ્ટી ટાયર આર્કિટેક્ચર. મેં તમને આની પહેલા પણ આવું જ એક્ઝામ્પલ આપેલું હતું કે ગૂગલ સર્વર જે છે એ કોઈ એક જગ્યાએ નથી, ઘણી બધી જગ્યા ઉપર અલગ અલગ સર્વર ઉપર અલગ અલગ લોકેશનમાં ગૂગલ વેબસાઇટ જે છે એ અપલોડ કરેલી છે કે જેથી કરી અને મેક્સિમમ નંબર ઓફ પર્સન્સ જે છે એના સુધી પહોંચી શકે. અને આપણને ખબર જ છે કે ગૂગલની અંદર એવરી મિનિટ 2 or 300 પર્સન્સ જે છે એ પર્ટિક્યુલરલી એમાં ક્લિક કરતા જ હોય છે. એવરીબડી ઇઝ સર્ચિંગ સમથિંગ, રાઈટ? તો વોટ ઇઝ એન્ટાયર આર્કિટેક્ચર? Here it is not decided how many tires will be there. અહીંયા એવું નક્કી નથી હોતું પહેલેથી કે આટલા જ ટાયર હશે, 3 હશે, 4 હશે, 5 હશે. It is not decided. કોના ઉપર ડિપેન્ડન્ટ છે? It is depend on the computing and network hardware on which application is deployed. આપણે કોના ઉપર એપ્લિકેશન ડિપ્લોયડ કરેલી છે એ નેટવર્ક અને કમ્પ્યુટરના હાર્ડવેર અને કોન્ફિગરેશનના બેઝ ઉપર કામ કરે છે. And basically it is divided into 4 application layers. જેવી રીતે 3 tier આર્કિટેક્ચરમાં we said that કે client tier, business tier અને database tier. તો here are some different. તો 4 ટાયર આપણને આપી જ દીધેલા છે, બટ અહીંયા આપણે એવું ડિસાઇડ ક્યારેય નહીં કરી શકીએ કે આમાં 5 ટાયર છે કે 4 છે કે 6 છે. ઇટ ડિપેન્ડ્સ, બરાબર. વેરી ફર્સ્ટ ધેટ ઇઝ ક્લાયન્ટ ટાયર. તો કે ઇટ કન્સિસ્ટ ઓફ ધ યુઝર ઇન્ટરફેસ ફોર યુઝર રિક્વેસ્ટ એન્ડ પ્રિન્ટ ધ રિસ્પોન્સ which runs at the client machine. અને બેઝિકલી ઇટ વિલ બી આઈધર અ બ્રાઉઝર ઓર અ એપ્લેટ. ક્લાયન્ટ ટાયર જે છે તો એમાં શું થશે તો કે એ તમને એક યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે જે રિક્વેસ્ટ છે એને સર્વર સુધી લઈ જશે. સર્વર જે છે એનો રિસ્પોન્સ પણ અહીંયા ક્લાયન્ટ ટાયર ઉપર જ આપશે. સેકન્ડ, ધેટ ઇઝ વેબ ટાયર.
તો વેબ ટાયર ઉપર શું છે તો કે એની ડાયનેમિક વેબ પેજીસ, તો આપણે જે વેબ પેજીસ વી આર ગોઈંગ ટુ ક્રિએટ that is Servlet and JSP. So Servlet and JSP both are the dynamic web pages and which handles the HTTP specific request logons, sessions and some of the different functionalities which is required or which is requested by the client. મતલબ કે વેબ ડાયર ઉપર શું હોય, હંમેશા વેબ પેજીસ જ સ્ટોર કરીએ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. કોઈ પણ વસ્તુ, ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, જસ્ટ મેક ઇટ વેરી સિમ્પલ. જસ્ટ યુ કનેક્ટ ઇટ વિથ ઈચ એન્ડ એવરીથિંગ. તો અહીંયા આપણે શું કરશું, વેબ ટાયર, તો કે વેબ ટાયરમાં આપણે શું સ્ટોર કરી શકીએ, તો કે તરત આપણને કે વેબ પેજીસ છે એ હંમેશા વેબ ટાયરમાં જ સ્ટોર થાય, બરાબર છે. તો પીએચપી જે છે એ વેબ પેજ છે, તો એ આપણે ક્યાં સ્ટોર કરીએ છીએ, એચટી ડોક્સમાં. સેમ વે J2EE ની અંદર જેએસપી અથવા તો સબલેટ આપણે જે ક્રિએટ કરશું એ ક્યાં સ્ટોર કરશું, તો કે એનું જે ટોમકેટ સર્વર છે એની પાસે વેબ આઈએનએફ નામનું ફોલ્ડર છે, એની અંદર જે છે એ હંમેશા આપણે જે છે એ આપણું સબલેટ અને જેએસપી સ્ટોર કરશું. તો એ આપણું શું થઈ ગયું, વેબ ટાયર થઈ ગયું. અને આ પેજીસ જે છે એ શું હેન્ડલ કરે છે, તો કે ક્લાયન્ટની જે રિક્વેસ્ટ આવે છે એને હેન્ડલ કરે છે, જે કાંઈ પણ સેશન્સ જનરેટ થાય છે એને હેન્ડલ કરે છે, જે કોઈ પણ બિઝનેસ રિલેવન્ટ આપણે સર્વિસીસ એટલે કે ફંક્શનાલિટીઝ આપેલી છે અને ક્લાયન્ટ જે રિક્વેસ્ટ આવે છે એ ફંક્શનાલિટી માંથી એને પ્રોસેસ કરી અને ક્લાયન્ટને એ રિસ્પોન્સ આપે છે. દેટ ઇઝ ધ વર્ક ઓફ ધ વેબ ટાયર. નેક્સ્ટ ઇઝ બિઝનેસ ટાયર. તો બિઝનેસ ટાયર પાસે શું છે, તો કે બિઝનેસ લોજિક ઇઝ ધેર. અને બિઝનેસ લોજિક માટે જનરલી જે છે આપણે કમ્પોનન્ટ્સ નો યુઝ કરીએ, અને જ્યાં સુધી આપણે J2EE ની વાત કરીએ છીએ કે કમ્પોનન્ટ્સ માટે વી આર યુઝિંગ દેટ ઇઝ ધ ઈજેબી. ઈજેબી નું ફૂલ ફોર્મ છે એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ. એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ જે છે એ કમ્પોનન્ટ બેઝડ અપ્રોચ જ થી જ આપણને પ્રોગ્રામ લખવા દે છે, અને બિઝનેસ લોજિક માટે જનરલી જે છે એ કમ્પોનન્ટ્સ જ આપણે ક્રિએટ કરતા હોય, રાઈટ. હવે અહીંયા તમને જે એક્ઝામ્પલ આપેલું છે, તો કે સેન્ટ્રલાઇઝ આપણી પાસે બિઝનેસ ટાયર જે છે, તો બિઝનેસ લોજિક જે છે એ અલગ અલગ ક્લાયન્ટ્સને પણ સપોર્ટ કરતું હોવું જોઈએ. અત્યારનું જ આપણે એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે કે આપણે બધા જ જે છે એ ગૂગલ મીટ નો યુઝ કરીએ છીએ. તો ગૂગલ મીટ નું જે બિઝનેસ લોજિક લખેલું છે એ કેવું છે, તો કે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લાયન્ટને સપોર્ટ કરે છે. આપણે પીસી ની અંદર બ્રાઉઝર થી પણ ગૂગલ મીટ સ્ટાર્ટ કરી શકીએ છીએ, પછી સ્ટેન્ડ અલોન એપ્લિકેશન્સ તરીકે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ, અને મોબાઈલ ની અંદર પણ તમે ગૂગલ મીટ કરી શકો છો, બરાબર. બધાની અંદર કરી શકો છો. પીસી માં કરો, લેપટોપમાં કરો, મોબાઈલમાં કરો, રાઈટ. અને ડિફરન્ટ મોબાઈલ જે છે, તો એન્ડ્રોઈડ હોય તો એમાં પણ કામ કરે છે, આઈઓએસ માં પણ કામ કરે છે. તો યુ કેન સે કે મલ્ટિપલ ક્લાયન્ટ્સ ઉપર એ કામ કરી શકે છે, એ ટાઈપની બનાવેલી છે, રાઈટ. તો બિઝનેસ લોજિક જે છે એ તમારું કેવું હોવું જોઈએ, કે જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લાયન્ટને સપોર્ટ કરતું હોય એવું. અને આપણે આ જે કંઈ પણ કરીએ છીએ એને આપણે ક્યાં મૂકીએ છીએ, બિઝનેસ ટાયરની અંદર. એન્ડ લાસ્ટ that is EIS ટાયર, મતલબ કે ડેટાબેઝ ટાયર. અને જનરલી ડેટાબેઝ ટાયર ની અંદર ઓલવેઝ there will be a database. અત્યારે તો આપણે ડેટાબેઝ નહીં, બટ વી આર યુઝિંગ RDBMS. એઝ અ સ્ટુડન્ટ વી આર યુઝિંગ RDBMS, બટ અગેન હવે તો RDBMS કરતા પણ આગળ આવી ગયું છે NoSQL ડેટાબેઝીસ, રાઈટ. કે જેની અંદર NoSQL એવું છે, એ પ્રકારની ડેટાબેઝીસ, મતલબ કે સ્ટ્રક્ચર ફ્રી ડેટાબેઝીસ જે છે એનો આપણે યુઝ કરતા હોય. બટ અહીંયા જે આપેલું છે, તો DBMS, RDBMS, અને એ શું કરે, તો કે એસક્યુએલ રિક્વેસ્ટ જે આવતી હોય એને હેન્ડલ કરે, અને એ ક્વેરીના ફોર્મમાં એનું પ્રોસેસ કરે, અને ક્લાયન્ટને અગેન શું આપશે, તો કે રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. સે ફોર એક્ઝામ્પલ કે તમે એક લોગિન કરવા માટેનું ફોર્મ ક્રિએટ કર્યું હોય, તો એમાં તમે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી શકો છો. તો યુઝર નેમ અને પાસવર્ડ તમે જે એન્ટર કરો છો, તો એ કોઈક ડેટાબેઝમાં સ્ટોર થયેલો છે, એટલે ત્યાં શું કરવા જશે, એને વેલિડ કરવા, વેલિડેશન એનું ત્યાં ચેક કરવા જશે. જો વેલિડેશન એનું પ્રોપર હશે, વેરીફાઈ થઈ જાય, તો શું કરશે, લોગિન કરવા દેશે, હલો, અને બાજુમાં જે યુઝર નેમ છે એ આવી જાય. તો આવું બધું જે કંઈ આપણે કરીએ છીએ એ ક્યાં કરીએ છીએ, તો કે એટ ધ EIS ટાયર.
અને અહીંયા જે છે એ એન્ટાયર એક આર્કિટેક્ચર છે એનો મેં એક ડાયાગ્રામ મૂકેલો છે. તો પેલું તમને દેખાડે છે that is client side presentation. એમાં શું આવે તો કે બ્રાઉઝર આવે, ડેસ્કટોપ આવે, બીજા કોઈ પણ ડિવાઇસીસ હોય તો એ આવે. એની અંદર તો બ્રાઉઝરમાં પ્યોર HTML પણ આવી શકે, જાવા એપ્લેટનો પણ તમે યુઝ કરી શકો. બરાબર, ડેસ્કટોપ એપ્લિકેશન છે તો જાવા એપ્લિકેશન નો પણ યુઝ થાય. બીજી કોઈ ડિવાઇસીસ હોય તો એ J2EE ક્લાયન્ટ તરીકે યુઝ થશે. એની બાજુમાં એક્ઝેક્ટ જે છે ધેટ ઇઝ વેબ ટાયર. વેબ ટાયર ની અંદર શું આપેલું છે? સર્વર સાઇડ પ્રેઝન્ટેશન. સર્વર સાઇડ પ્રેઝન્ટેશન છે, પણ કોનું? તો કે જે કાંઈ પણ આપણે ડાયનેમિક વેબ પેજીસ ક્રિએટ કરીએ છીએ એ ક્યાં હોય? વેબ ટાયરમાં. મતલબ કે જે આપણે સર્વરનો યુઝ કરીએ છીએ, વેબ સર્વરનો એ. તો અહીંયા આપણે કયા વેબ સર્વરનો યુઝ કરીએ છીએ? અપાચે ટોમકેટ. અને એમાં શું હોય તો કે JSP હશે, જાવા સર્વલેટ હશે, J2EE પ્લેટફોર્મને સપોર્ટ કરતું હોય એવું જે કાંઈ હશે એ બધું અહીંયા તમને એની અંદર સ્ટોર કરેલું હોય. ધેટ ઇઝ યોર વેબ ટાયર. આફ્ટર ધેટ બિઝનેસ લોજિક, સર્વર સાઇડ બિઝનેસ લોજિક. તો એમાં મેં તમને કીધું એમ બિઝનેસ લોજિક લખવા માટે આપણે કમ્પોનન્ટ બેઝડ અપ્રોચનો યુઝ કરીએ છીએ. અને કમ્પોનન્ટ કોઈ પણ ક્રિએટ કરવા માટે જાવાની અંદર વી યુઝ ધેટ ઇઝ ધ EJB. તો અહીંયા તમે જોશો તો EJB એવું લખેલું છે. ધેટ ઇઝ વોટ? તો કે બધા એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ ક્રિએટ કરેલા છે અને એ જે સ્ટોર કરેલો છે એના માટે પોતાનું એક EJB કન્ટેનર છે. તો એ EJB કન્ટેનર જે છે એ શું થઈ ગયું? તમારું EJB ટાયર, અથવા તો તમે એને શું કહી શકશો? બિઝનેસ ટાયર. બિઝનેસ ટાયર એટલે શું? કે જેની અંદર તમે તમારા બિઝનેસ લોજિકને સ્ટોર કરાવી શકો. રાઈટ? અને લાસ્ટ ધેટ ઇઝ યોર EIS, અથવા તો યુ કેન ઓલ્સો સે ઇટ એઝ અ ડેટાબેઝ ટાયર. તો ડિફરન્ટ ડેટાબેઝ જેની જ્યાં રિક્વાયરમેન્ટ હશે એ મુજબ. તો ધીસ ઇઝ યોર એન્ટાયર આર્કિટેક્ચર. રાઈટ? તમે એને થોડું સિમ્પલ કેવું હોય તો ફટાફટ ઓલ ધ ટાયર્સ જે છે કહી દે. સિંગલ ટાયર આર્કિટેક્ચર મીન્સ કે એક જ મશીનની અંદર ઓલ ધ 6 લોજિકલ લેયર્સ રિસાઇડ થતા હોય, then it is known as the single tier architecture. Two tier architecture, when all the 6 layers are divided into two parts. Presentation manager, અથવા તો you can say that one part is executed at the client side, another at the server side. તો એ client server ટેકનોલોજી ઉપર કામ કરે છે. that is your two tier architecture. Three tier architecture. Three tier architecture એટલે આપણે શું કહી શકશું? You can say that your 6 logical layers are divided into 3 parts. બરાબર? First, that is client side. Another, that is you can say it as a business tier, અથવા તો વેબ ટાયર તમે કહી શકો. And the last, that is database tier. And entire architecture, again it is divided into some different part. કે client side, મતલબ કે ક્લાયન્ટ ટાયર, વેબ ટાયર, EJB ટાયર, અથવા તો તમે એને બિઝનેસ ટાયર પણ કહી શકો. અને લાસ્ટ, ધેટ ઇઝ યોર ડેટાબેઝ ટાયર.